આઈ એમ એનર્જી. યસ મિત્રો, સ્ટોપ વોટરપ્રૂફિંગની ટીમ પૂરી એનર્જીથી કામ કરે છે. એટલા માટે જ અમારા દરેક વિડીયોની અંદર આ શબ્દ આવે છે કે આઈ એમ એનર્જી. સ્ટોપ વોટરપ્રૂફિંગની યુટ્યુબ ચેનલ તેમજ ફેસબુક ઉપરથી હું કેતન મહેતા આપ લોકોનું સ્વાગત કરું છું. મિત્રો, વોટરપ્રૂફિંગનું હવે સમય પાકી ગયો છે અને વોટરપ્રૂફિંગ ખરેખર તો ઉનાળામાં જ કરાવી લેવું જોઈએ. પરંતુ ઘણા લોકો જે વરસાદ છે એની રાહ જોતા હોય છે કે વરસાદ પડે અને જ્યારે લીકેજ દેખાય ત્યારે આપણે વોટરપ્રૂફિંગ કરાવશું. તો મિત્રો, ખરેખર તો ઉનાળામાં જ વોટરપ્રૂફિંગ કરાવી લેવું જોઈએ. સરફેસ જો ડ્રાય હોય તો જ આપ વોટરપ્રૂફિંગ કરાવી શકો છો. મિત્રો, આજે હું આપને બતાવવા જઈ રહ્યો છું કે અમે આજથી 15 દિવસ પહેલાં જે આપને એક વિડીયો બધા માધ્યમથી બતાવ્યું હતું કે રાજકોટના એક હાઈરાઇઝમાં જે પ્રોબ્લેમ હતી એ આપની સામે મૂકી હતી કે જ્યાંનું આઈપીએસ ફેલ હતું. આ તમામ દ્રશ્યો મિત્રો જ્યારે આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે, આપ જોઈ શકો છો કે આ જે છત હતી 6.5 થી 7,000 સ્ક્વેર ફૂટની જે આ છત છે એનું જે આઈપીએસ છે એ ફેલ હતું. છતાં પણ આની ઉપર કોઈ સમજણ વગર વોટરપ્રૂફિંગ કરીને ચાલ્યું ગયું હતું અને એનું પરિણામ જે ફ્લોર ઉપર રહેનારા ઓનર છે એને બહુ મુશ્કેલી ભોગવવી પડી હતી અને ભેજના કારણે એના મોંઘામાયેલો કલર ને એ બધું વેસ્ટ થઈ રહ્યું હતું, એનો એક્સપેન્સ વેસ્ટ થઈ રહ્યો હતો. તો મિત્રો, આજે 15 થી 20 દિવસની મહેનત બાદ અમારું જે આ કાર્ય છે પૂર્ણ થયું છે ત્યારે હું આપને બતાવવા જઈ રહ્યો છું કે હવે પછી આ છત કઈ રીતના સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમે સિક્યોર કરી છે. તો ચાલો મિત્રો, આપને બતાવું છું કે આ પાર્ટ મેં આપને બતાવ્યો હતો. આ જે પાર્ટ છે મેં આપને બતાવ્યો હતો કે અહીંયા આગળનું જે આઈપીએસ હતું એ કઈ રીતના ફેલ હતું. આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી રહ્યા છે કે જુઓ, આ આઈપીએસને અમે રિમૂવ કરી નવું આઈપીએસ કરી અને ત્યારબાદ અમે એની ઉપર બધી જે પ્રોસેસ છે, અમારી 3 ટાઈપની જે બોન્ડિંગ ટ્રીટમેન્ટ છે આ ટ્રીટમેન્ટ કરી અને હવે અમે આ જે વોટરપ્રૂફિંગ કરી દીધું છે એ વોટરપ્રૂફિંગના દ્રશ્યો પણ આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે પહેલાં કેવું હતું અને હવે કેવું થઈ ગયું છે. તેમજ મિત્રો, આ જે પાર્ટ છે આ પાર્ટની અંદર પણ મેં આપને કહ્યું હતું કે અહીંયા પણ આઈપીએસ જે ફેલ હતું અને માત્ર કોટિંગ કરેલું હતું. એ કોટિંગને માત્ર હાથથી ઉખેડવાથી જ આખું આઈપીએસ બહાર આવી જતું હતું અને નીચે નકરી ધૂળ હતી. મિત્રો, આ દ્રશ્યો જ્યારે આપની સામે આવી રહ્યા છે ત્યારે હું આપને એટલું જ કહેવા માંગુ છું કે આપ જે એક્સપેન્સ કરો છો એ સમજી વિચારીને કરો કે જેને અને તેને વોટરપ્રૂફિંગ કરવા દેવું એના કરતાં જે એપ્લિકેટર છે, જે પ્રોફેશનલ એપ્લિકેટર છે એની પાસે જ વોટરપ્રૂફિંગ કરાવવું જોઈએ જેથી આપનો એક્સપેન્સ છે એ વેસ્ટ ન જાય. અહીંયા આગળ આપ જોઈ શકો છો કે સમજણ વગર કરેલું જે વોટરપ્રૂફિંગ છે એ વોટરપ્રૂફિંગનું શું પરિણામ આ લોકોએ ભોગવ્યું હતું. અને જ્યારે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ અહીંયા આવી ત્યારે આખું જે 3 ટાઈપની બોન્ડિંગ ટ્રીટમેન્ટ છે તેમજ આ જે વોટરપ્રૂફિંગ છે એ પહેલાં જે ટ્રીટમેન્ટ કરવાની છે, ટ્રીટમેન્ટ કઈ રીતના થઈ રહી છે, તમામ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે અમે આ આઈપીએસને રિમૂવ કર્યું છે. રિમૂવ કર્યા પછી અમારી જે 3 પ્રકારની ટ્રીટમેન્ટો છે એ ટ્રીટમેન્ટ પૂરી કરી અને હવે અમે આ વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ કર્યું છે. એ જ રીતના મિત્રો, આ જે ટાવર છે, મોબાઈલનો જે ટાવર છે એ ટાવરનો રૂમ આપ જોઈ શકો છો. આ આખે આખો લોખંડનો રૂમ છે. તેમજ આ જે પાર્ટ છે, આ જે પાર્ટ છે અહીંયાથી જે વરસાદનું સતત પાણી પડવાના કારણે અહીંનું જે લોખંડ છે એ સડી ગયું હતું અને આ માધ્યમથી અહીંયા પાણી નીચે ઉતરી રહ્યું હતું અને નીચે જે ફ્લેટના ઓનર છે એમને ખૂબ હાલાકી ભોગવવી પડી રહી હતી. હવે આપ જોઈ શકો છો કે આ આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી રહ્યા છે કે અહીંયા આગળ જે લોખંડનો કાટ હતો એ કાટ બધો અમે રિમૂવ કર્યો. રિમૂવ કર્યા પછી એની અંદર અમારી જે બોન્ડિંગ ટ્રીટમેન્ટ છે એ બોન્ડિંગ ટ્રીટમેન્ટ કરી અને એની ઉપર લોઢિયો કર્યો છે. લોઢિયો કર્યા પછી એની ઉપર વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આ વોટરપ્રૂફિંગ કર્યા પછી કેવા દ્રશ્યો આવી રહ્યા છે એ પણ આપની સ્ક્રીનની સામે આવી રહ્યું છે કે જુઓ કે હવે પછી અહીંયાથી પાણી અંદર ઉતરવાનો કોઈ પ્રશ્ન થતો જ નથી. એવી જ રીતના મિત્રો, આ જે સ્લેબ છે, આ સ્લેબની અંદર જે તિરાડો પડી ગઈ હતી અને એ તિરાડોની અંદરથી પાણી નીચે ઉતરી રહ્યું હતું અને જ્યારે અમે અહીંયા આગળ જે ઉપરના કોટિંગ અગાઉ કોઈએ કરેલા હતા એને રિમૂવ કર્યા ત્યારે નીચેથી બહુ મોટી ક્રેકો જોવા મળી હતી અને આ ક્રેકોની અંદર પણ અમે બોન્ડિંગ ટ્રીટમેન્ટ કરી અને હવે અમે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ કર્યું છે. આ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે વોટરપ્રૂફિંગ એ કોઈ કોટિંગ નથી, વોટરપ્રૂફિંગ એ કોઈ પેઇન્ટિંગ વર્ક નથી. વોટરપ્રૂફિંગ એક ટ્રીટમેન્ટ છે અને એને ટ્રીટમેન્ટના સ્વરૂપે જ કરવું જોઈએ. લોકો એવી
ગલતફહેમીમાં રહે છે કે 20 થી 25 રૂપિયાની અંદર, આ હું દરેક વખતે વાત રિપીટ કરું છું કે લોકો એવું કહે છે કે 20 થી 25 રૂપિયાની અંદર વોટરપ્રૂફિંગ થઈ જશે, તો આ આપની સમજણ ભૂલ ભરેલી છે. 20 થી 25 રૂપિયા ફૂટમાં કોઈ દિવસ વોટરપ્રૂફિંગ થાય જ નહીં. આપની સામે આ દ્રશ્યો તમામ આવી રહ્યા છે કે અહીંયા આગળ કઈ રીતની ટ્રીટમેન્ટ કરવામાં આવી છે, કઈ રીતનું વોટરપ્રૂફિંગ કોઈ પણ એપ્લિકેટર કરે ત્યાર પછી એને કેમ સંભાળ રાખવી, એની નૈતિક જવાબદારી જે તે મકાન કે બિલ્ડિંગના કે ઇન્ડસ્ટ્રીના ઓનર ઉપર હોય છે. એની માટેની કેર શું લેવાની છે, તો આપની છત ઉપર જે વેસ્ટ સામાન એટલે કે લાદીના ટુકડા, પથ્થર, લાકડા, લોખંડ, આવું કંઈ પણ જે બિનજરૂરી વસ્તુ છે એને સ્ટોરેજ ના કરો. જો આવું સ્ટોરેજ કરશો તો એ વરસાદમાં પલળશે અને આપના સ્લેબ તેમજ આપની કોન્ક્રીટને તેમજ આપના વોટરપ્રૂફિંગને પણ નુકસાન કરી શકે છે. બીજા નંબરમાં કે કેર કરવાની શું છે કે કોઈ પણ હેવી ઘસારો આ વોટરપ્રૂફિંગ ઉપર ન લાગવો જોઈએ, ફેબ્રિકેશન વર્ક ન થવું જોઈએ, બ્રેકર ન ચાલવું જોઈએ, તેમજ આગના કે ભૂકંપનો બનાવ થશે તો પણ ત્યાંથી આ વોટરપ્રૂફિંગ પ્રભાવિત થશે. આવું કંઈ પણ નથી થતું, તો આ વોટરપ્રૂફિંગ લાંબુ આયુષ્ય આપવા માટે સક્ષમ છે. અને મિત્રો, જો આપ પણ આવું જ વોટરપ્રૂફિંગ કરવા માંગો છો અથવા તો વોટરપ્રૂફિંગને સંબંધિત કોઈ પણ માહિતી લેવા માંગો છો, તો મારો જે કોન્ટેક્ટ નંબર છે, કોન્ટેક્ટ નંબર આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યો છે. આ કોન્ટેક્ટ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો. અને ખાસ તો એ કહેવાનું કે જો તમે તમારી સાઇટની વિઝિટ કરાવવા માંગો છો, તો મારો જે વિઝિટ ચાર્જ છે આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે. આ વિઝિટ ચાર્જ આપને ગૂગલ પેના માધ્યમથી ચૂકવવો પડશે. મિત્રો, આવા જ અવેરનેસ વિડીયો, વોટરપ્રૂફિંગના આવા જ અવેરનેસ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો. તેમજ અમારા ફેસબુક પેજ ઉપર આપ જાઓ, ત્યાં પણ તમને અમારા અવેરનેસ વિડીયો જોવા મળશે. મિત્રો, તમારી સમજણ ક્રિએટ કરો, અવેરનેસ બતાવો, વોટરપ્રૂફિંગ કરાવો. વોટરપ્રૂફિંગ એ કોઈ ફિઝૂલ ખર્ચ નથી. વોટરપ્રૂફિંગ તમારા ઘર માટે, તમારા પરિવાર માટે કરવામાં આવતી સુરક્ષા છે, બચત છે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ તેમજ અમારા ફેસબુક પેજ ઉપર બનેલા રહો. નમસ્કાર, મહાદેવ હર.